આપણે બનાવશું ફરાળી કેળાનું શાક। તેમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું, પછી થોડીક રાઈ જીરું નાખવાનું। હવે નાખશું આપણે મરચાં અને મીઠો લીમડો। હવે થોડીક નાખશું તેલમાં હળદર, પછી નાખશું કેળા, અને પછી થોડીક વાર હલાવી દેવાનું। હવે એમાં એડ કરશું મીઠું, પછી મસાલો। મસાલામાં બહુ ઓછો હોય છે, પછી ખાંડ, હવે ચલાવી દઈશું। હવે થોડું પાણી નાખશું, હવે થોડી વાર ચડવા દેશું। હવે રેડી છે, એટલે હવે આપણે ગેસ બંધ કરી દેશું। હવે તૈયાર છે ફરાળી કેળાનું શાક। લાઈક કરશો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।